નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ તો દાહોદ બહુલ્ય આદિવાસી જિલ્લો હોવાથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેસાવાડા ગામના કટારા પરિવાર તથા ગ્રામજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીત રિવાજોના અનેક રંગ હોળી પર્વના ફાગણ સુદના દિવસે ઉજવવામાં આવે છે। જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો હોવાથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ગોળ ગધેડાનો મેળો કંઈક આગવું જ મહત્વ ધરાવે છે। દાહોદ જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે, માટે જ હોળી પર્વ આવતાની સાથે જ દાહોદ જિલ્લાની રોનક બદલાઈ જતી હોય છે। દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે, એટલે જ દાહોદથી મજૂરી વર્ગ અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે। ત્યારે હોળી પર્વે આદિવાસીઓની અનેક પરંપરાઓના દર્શન લોકોને કરવા મળે છે। જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે। આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટી લઈને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનું થડ રોપવામાં આવે છે અને આ થડની ખાલ પહેલાથી ઉતારી લેવામાં આવી છે અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવી છે। સિમલાના થડની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસું થઈ જાય છે। મેળો શરૂ થતાં જ આ થડની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને નાચે છે અને આદિવાસી લોકગીતો ગાય છે। મજાક મસ્તી કરતા કરતા સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે। જો કે આ વિધિમાં આશરે કલાક જેટલો સમય થડ પર યુવકો ન ચડવામાં લાગે છે અને આ સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓનો માર ખાઈ થડ પર ચડે છે। મહિલાઓ લીલીછમ સોટીઓ લઈ થડની ગોળ ગોળ ફરતી હોય ત્યારે યુવકે થડ પર જઈ ગોળની પોટલી હાથમાં પકડતા વિજય મેળવ્યો હતો। એવું કહેવાય છે કે જૂના જમાનામાં આ થડ પર ચડીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઈ લે અને તેને પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા હતા। જો કે આજના યુગમાં હવે પ્રાચીન સ્વયંવરની પ્રથા રહી નથી, પરંતુ પ્રાચીન સભ્યતાના ભાગરૂપે આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીનો મારો શરૂ કરી દે છે, જેથી કેટલાય યુવકો નિષ્ફળ જાય છે। રાજેશ કટારા છું। અમારા ગામમાં વર્ષોથી ગોળ ગધેડાનો ઉત્સવ આવે છે, એમાં હું વિજય થયો છું। મારા દાદા પરદાદા હતા એ ગોળ ગધેડાનું આયોજન કરતા હતા, એટલે એમનું બી પરંપરા ચાલુ છે રેગ્યુલર। એના ગોળ ગધેડામાં હું એક વિજય થયો છું અને ગોળ ગધેડો ભરાવામાં ચાલુ છે, વર્ષોથી ચાલુ રહે છે અને ચાલુ છે। રાજેશ કટારા। જય જોહર, જય આદિવાસી। દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકાની અંદર પડતો આ જેસાવાડા ગામ છે। આ ગામની અંદર અમે કટારા પરિવાર દ્વારા ગોળ ગધેડાનો મેળો કરીએ છીએ। આ મેળો અમે હોળીના છઠ્ઠા દિવસે આયોજિત કરીએ છીએ। આ મેળાની અંદર દાહોદ જિલ્લાની આજુબાજુની પબ્લિક એને જોવા માટે આવે છે। આ મેળો અમે પૂર્વજોથી ચાલતો આવતો મેળો છે। આ આદિવાસી સંસ્કૃતિનો એક સાહિત્ય મેળાની અંદર અમે પ્રસ્તુત કરીએ છીએ કે આ અમારો આદિવાસી સમાજનો એક મેળો છે। આ મેળાની અંદર અમે કટારા પરિવાર દ્વારા જે મહેનત કરીએ છીએ, જે અમારા પૂર્વજો કરી ગયા એના માટે અમે તનતોડ મહેનત કરીએ છીએ। અગાઉના જે સમયની અંદર જે રીત હતી કે સંયમ પ્રથા, જે છોકરો ઉપર ચડતો હતો, જે સીમડોના લાકડો અમે ગામની વચ્ચોવચ રોપીએ છીએ, જે છોકરો ઉપર માર ખાતો છોકરીઓની માર ખાતો ઉપર ચડે એ છોકરાઓને મનપસંદગીની છોકરી જોડે વિવાહ કરતો હતો। પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ પ્રથા નાબૂદ થતી ગઈ। છતાં બી અમે આ મેળાને અમારી સંસ્કૃતિનો જે મેળો છે એને ઉજાગર કરવા માટે તનતોડ મહેનત કરીએ છીએ। ચંદ્રભાન।
તો પાલનપુર શહેરના સોનબાગ વિસ્તાર તેમજ કમળ બિલ્ડિંગ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોના દબાણો પર પોલીસનું જેસીબી ફરી વળ્યું હતું અને ગેરકાયદેસર દબાણો તોડી પાડી પાણી કનેક્શનો કાપી દેવામાં આવ્યા હતા, જેના પગલે અન્ય અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વો, બુટલેગરો સહિતના ગુનાઓમાં સંડોવાયેલા 513 જેટલા માથાભારે તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા આ લિસ્ટ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણીએ સોનબાગ વિસ્તાર, સોનપતિ હનુમાન પાસે તેમજ ગુરુ નાનક ચોક નજીક આવેલા કમળ બિલ્ડિંગ પાસેના માથાભારે તત્વોના દબાણો પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા 24 જેટલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેના પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પાણી કનેક્શન, વીજ કનેક્શન તેમજ દબાણો કરેલા હોય તેના પર જેસીબી ફેરવી દબાણો તોડી પાડવામાં આવે છે, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે. સતત ત્રીજે દિવસે દાદાનું જોરશોરથી થઈ રહ્યું છે. પાલનપુરમાં આજે પણ કેટલાક દબાણો દૂર. શું છે આજે કાર્યવાહી એવી છે કે માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય ડીજીપી સાહેબ ગુજરાત નાઓના જે 100 કલાકના અલ્ટિમેટમ અને જે ગુનેગારો, અસામાજિક તત્વો, જે બુટલેગરો છે, જેનાથી લોકો ડરે છે, જેનાથી લોકો પર ધાક જમાવે છે, એવા તમામ અસામાજિક તત્વો ઉપર જે કાર્યવાહી કરવાના ભાગરૂપે માનનીય શ્રી બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓના સતત માર્ગદર્શન હેઠળ જે પણ આવા તત્વો હોય, તોફાની તત્વો હોય, અસામાજિક તત્વો હોય કે બુટલેગર્સ હોય કે જેઓની ધાક સમાજ ઉપર હોય ને લોકો પર હોય, તેવા તમામ બુટલેગરો અને ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહીની સૂચનાઓ આપેલી અને તે અનુસંધાને પાલનપુર પૂર્વ વિસ્તારમાં જે અસામાજિક તત્વોનું જે લિસ્ટ બનાવેલું છે તેના અનુસંધાને આ સદરી આરોપી એ ગંભીર પ્રકારના ગુનાઓમાં અવારનવાર પકડાયેલો છે, વોન્ટેડ છે, વોરંટોમાં નાસ્તો પડતો છે અને લોકોમાં એક ભયની લાગણી છે અને લોકોમાં ધાક જમાવે છે. એવા એમની મિલકત જે ગેરકાયદેસર રીતે દબાણમાં છે એ દબાણ આજે દૂર કરવામાં આવેલું છે અને ગેરકાયદેસર પાણીના નળ કનેક્શન એ દૂર કરવામાં આવે છે અને આવી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં સતત ચાલુ રહેશે. કોઈ પણ ચમરબંધી હશે, કોઈ પણ અસામાજિક તત્વો હશે તેમને છોડવામાં નહીં આવે. અંદાજિત કેટલા લોકોનું લિસ્ટ બન્યું છે અને આજે કેટલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે? અંદાજિત પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી 24 લોકોનું લિસ્ટ બનાવવામાં આવેલું છે અને તેઓની તબક્કાવાર તપાસ થઈ રહેલી છે. ઇલેક્ટ્રિકની તપાસ થઈ રહેલી છે, ગેરકાયદેસર બાંધકામની તપાસ થઈ રહી. જેમ સામે આવશે ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ આવશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. તો બનાસકાંઠા પોલીસ દ્વારા 500 ઉપરાંતની યાદી તૈયાર કરી બુટલેગરોના ગેરકાયદેસર દબાણો તોડી નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર શહેરનો કુખ્યાત બુટલેગર છલિયો, જેનું ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની સામે અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ નોંધાયા હતા તેમજ 2 વખત પાસા થઈ હતી, જેથી તેનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરી બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈએ નગરપાલિકા સહિત સરકારી સ્ટાફ સાથે માનસરોવર રોડ પર આવેલા સરકારી જમીન પર કરેલા દબાણ પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું છે, જેના પગલે બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયું છે. દ્વારા તથા અમારા મહેરબાન ડીજીપી વિકાસ સાહેબ દ્વારા 100 દિવસના અસામાજિક તત્વો જે છે એ લોકો ઉપર એક્શન લેવા માટેનું જે અલ્ટિમેટમ હતું એ સંદર્ભે અમારા રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તથા બનાસકાંઠા એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા આવા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ, જેની અંદર કુખ્યાત જે બુટલેગર્સ અને અસામાજિક તત્વો છે તેઓના ગેરકાયદેસર બાંધકામની કેટલા છે, એ લોકોએ વીજ કનેક્શન કઈ રીતે ગેરકાયદેસર દીધેલા છે તે સંદર્ભે વીજ કનેક્શનમાં નાયબ વીજ કાર્યપાલક ઇજનેર તથા બાંધકામ સમિતિ જે સંભાળે છે એ તમામ નગરપાલિકાના કર્મચારીઓ તથા નાયબ મામલતદાર શ્રી સાથે મળી તથા અમારી એલસીબી ટીમ સાથે મળી આજે પાલનપુર સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર, જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે, એ સિવાય ભૂતકાળમાં 2 વખત પાસામાં જઈને આવેલ છે, જેનો
એક કુખ્યાતમાં નામ ગણી શકાય તેવા વ્યક્તિની મિલકતો તપાસવામાં આવી અને એક રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું. એ રિપોર્ટ કાર્ડ બાદ એની જે મિલકતો ગેરકાયદેસર હતી, જે મિલકતોમાં સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા, એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે એલસીબી દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે. આ જ રીતે જે યાદી થયેલી છે એની અંદર જે આવા મોટા બુટલેગર્સ છે કે જેના ઉપર આવા શરીર સંબંધી ગુનાઓ છે કે જેના ઉપર જમીન હડપવાના ગુનાઓ છે, એવા તમામે તમામ ગુનેગારોને ભવિષ્યમાં આવા જ એક્શન લઈ અને જો સરકારી જમીન ઉપર કે આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડી અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે. તો ભાવનગર પરા ખાતે રેલવે કર્મચારીએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો હતો. સિહોરના ગાંગડી રોડ પાસે આવેલા ગણેશનગરમાં રહેતા રેલવે કર્મચારીએ ઘનશ્યામ ચૌહાણે ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યો હતો. અધિકારીના માનસિક ત્રાસ અને ધમકીઓના કારણે આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ અને સહકર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. મુખ્ય કારખાના પ્રબંધક કાર્યાલય એપીઓ દીનાનાથ વર્મા દ્વારા ધમકીઓ આપી માનસિક હેરાન પરેશાન કરતા હોય, જેના કારણે આપઘાત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ રેલવે વર્કશોપના 850 કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓએ એપીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. હાલ મૃતકની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઘટનાને લઈ રેલવે વર્કશોપ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. તો બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે. તો ગોંડલમાં તરુણને લુખ્ખા તત્વોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. તરુણે સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લુખ્ખા તત્વોએ ઢોર માર મારતા પટેલ સમાજમાં રોષ ભભૂક્યો હતો. તરુણને જાહેરમાં ઢોર માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પટેલ સમાજમાં રોષ જોવા મળ્યો છે. પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પટેલવાડી ખાતે મળી મીટિંગ યોજી હતી અને પટેલ સમાજની મીટિંગમાં ભાજપ સહિતના દરેક પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પટેલ સમાજના લોકોએ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ગોંડલમાં કડક પોલીસ ઓફિસરોની નિમણૂક કરવાની કામગીરીની માંગ કરી હતી. મીટિંગમાં આવારા તત્વોને ભોમાં ભંડરાવવાની માંગ ઉઠતા પાછળ અનેક સવાલો કારણભૂત છે. ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી આઈપીએસ એસીપીની નિમણૂક થઈ ન હોવાથી જનતા પણ રામ ભરોસે છે. એ બદલ આપ સૌનો આભાર માનું છું. અમારા વડીલ જે જગદીશભાઈ મુદ્દાની વાત કરી, જેના માટે આપણે ભેગા થયા છે, જે આપણી માગણી છે, એ હકીકત એવી છે કે આ જે ગુનેગારો છે એના વિરુદ્ધમાં આપણે જે વધારાની કલમ એડ કરવાની છે, એ કલમ એ લોકો પોલીસ આપણને એડ કરી આપે. અત્યાર સુધી આપણને પોલીસે ખૂબ એટલે ખૂબ સરસ સહકાર આપ્યો છે. પોલીસે ત્રણેય આરોપીની અટકાઈ કરી લીધી છે. કારણ શાંતિ પોલીસ આમાં હાજર હતી અને આપણી જે માગણી છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એમનું સરઘસ કાઢી અને એમને સરભરા કરે, જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે. આ આપણા માટે મહત્વનું છે. તો આપણી આ બીજી માગણી એ છે. ત્રીજી માગણી જે પ્રમાણે સરકાર સરભરા કરે જે આવારા તત્વોને કે એમની અનલીગલી પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કઈ વીજ કનેક્શન કાપે કે બધું કરે, લેન્ડ ગ્રીમિંગની પ્રક્રિયા આ કરે, આ આપણી ત્રણ મુખ્ય માગણી છે. અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સમીરભાઈ, બરાબર ને, કે આ માગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે
તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલાન જાહેર કરીએ છીએ. આ બધાની વાત છે, બરાબર. અને મારી એવી લાગણી છે, તમે બધા અહીંયા આવ્યા, એટલું બધું અમારી હારે રિયા પરિવાર હારે, એ બદલ આપનો આભાર. અને હજી આગળ પણ અમારી હારે રહ્યો. અને હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી સરકારશ્રી માટે હજી અમે માગણી છે એ મૂકી છે. આ બદલ એ માગણી ઝડપથી પૂરી કરે, જેથી કરીને કોઈના ધંધા રોજગાર કે કોઈ ખોટી કાર્યવાહી કરવી પડે એવો અમે પણ નથી ઈચ્છતા, બરાબર. અને અમારે પોલીસનો ખૂબ સપોર્ટ મળ્યો છે, સરકારનો તંત્રનો સપોર્ટ મળ્યો છે, અને હજી મળશે એવી આશા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. લક્ષ્મી વેગડા નામની 20 વર્ષીય યુવતીના આપઘાત માટે પિતા કારણભૂત. આપઘાત કરતા પહેલા બનાવેલા વિડીયોમાં પિતાને જવાબદાર ઠેરવ્યા હતા. પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ આપઘાત કર્યો હતો. લક્ષ્મીના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદના આધારે પોલીસે પિતાની ધરપકડ કરી હતી. પિતા ઉમેશ વેગડા મારપીટ કરી ત્રાસ આપતા હોય જીવન ટૂંકાવવા મજબૂત બનેલી પુત્રીએ સુસાઇડ વિડીયો બનાવ્યો હતો. પોલીસે આ વિડીયો સુસાઇડ નોટ ગણી કાર્યવાહી કરી હતી. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ જે લક્ષ્મીબેન વેગડા કરીને 21 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી, આ બનાવની તપાસ દરમિયાન પોલીસ પાસે જે વિડીયો આવેલો અને આ જે મરણ જનાર જે યુવતી છે તેના ભાઈ ભાવિનભાઈ વેગડા દ્વારા પોતાના પિતા ઉમેશભાઈ વેગડાએ છે એ પોતાની બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરેલું હોય તેવી હકીકત જણાવેલી. આ વિડીયો છે એ અલ્ટિમેટલી સુસાઇડ નોટને સમર્થન આપતો હોય તે પ્રકારનો જોઈ તેને ધ્યાને રાખી અને ભાવિનભાઈ વેગડા દ્વારા આત્મહત્યા માટેના દુષ્પ્રેરણની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને હાલ જે આરોપી છે ઉમેશભાઈ વેગડા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. તપાસ શરૂ છે. વ્યાજખોરો ખંડણી સહિતની બદીઓને ઉગતી ડામવા નક્કર કાર્યવાહી કરી રહ્યા છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા જસદણ પોલીસ એક્શન મોડમાં આવી છે. જસદણ વિંછિયા તાલુકામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિંછિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 32 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. રાજ્યભરની પોલીસ ગેરકાયદેસર બાંધકામ, વીજ કનેક્શન, બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરી રહી છે. જસદણ અને વિંછિયા પોલીસ દ્વારા પીજીવીસીએલ ટીમને સાથે રાખી 22 જેટલા મકાનો ચેક કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર વીજ જોડાણને કાપી 19,000 રૂપિયા દંડ કરાયો હતો. જસદણના ભડલી સોમલ પર ગઢાણા 9 લોકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. 2,21,000નો દંડ કરવામાં આવ્યો હતો. તો અમીરગઢ તાલુકાના વિરમપુરથી અફીણ સાથે બેની અટકાયત કરવામાં આવી છે. વિરમપુરના ખારીવેલી વિસ્તારમાં વરિયાળી અને મકાઈના વાવેતર વચ્ચે 2 શખ્સોએ અફીણનું વાવેતર કર્યું હતું. બનાસકાંઠા એસઓજીને બાતમી મળતા એસઓજીની ટીમે મુકેશ બનાજી ઠાકોર અને વીરચંદ ભેમાભાઈ ઠાકોરના ખેતરમાંથી ઝડપી પાડ્યું હતું 4.317 કિલોગ્રામ અફીણ. પોલીસે અફીણ સહિત 43,170ના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જેમાં કેમિકલ ચોરીના આરોપીની હોટલ પર દાદાનું બુલડોઝર ફર્યું હતું. સાયલા હાઈવે પર ડોડિયા ગામ પાસે આવેલા સર્વે નંબર 416 વાળી જમીનમાં હોટલનું બાંધકામ ગેરકાયદેસર રીતે થયેલું જણાતા તોડી પાડવામાં આવ્યું હતું. લીંબડી ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહી 2 જેસીબી વડે બાંધકામ તોડાયું હતું. એસએમસી દ્વારા મોટા બુટલેગરો, અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત અને બાંધકામમાં આ હોટલનું સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું તેમજ બાંધકામ નકશામાં ફેરફાર જણાતા તોડી પાડવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના બોર્ડમાં મહિલા સભ્યોના સ્થાને તેમના પતિઓ બોર્ડમાં હાજર રહેતા વિવાદ સર્જાયો હતો. ખુદ સુરેન્દ્રનગર ડીડીઓ પ્રમુખની હાજરીમાં ઘટના બની છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલા સભ્યોના પતિદેવો વહીવટ કરતા નજરે પડ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 34 પૈકી 19 મહિલાઓ સભ્યો છે, પરંતુ મહિલા સભ્યોના પતિઓ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ સભ્યો ચેરમેન પણ વહીવટ કરી રહ્યા છે. તેમના પતિઓ વહીવટ કરી રહ્યા છે. ડીડીઓ અને પ્રમુખ સહિતની હાજરીમાં આ ઘટના બની છે. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે સભ્યના પતિ વહીવટ કરતા હોવાનું સામે આવતા ચકચાર મચી છે. તો અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ ગુજરાત ગૃહ રાજ્યમંત્રી દ્વારા આદેશ આપ્યા બાદ બુટલેગરોના ઘર પર તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદે બનાવેલા બાંધકામો મકાનોને તોડી પાડવામાં આવ્યા. તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે, કારણ કે ગેરકાયદે મકાન બનાવેલા હોય તેને ચલાવી કે સાંખી લેવાય નહીં, અથવા ગેરકાયદે બનાવેલી કોઈપણ જગ્યાએ કોઈપણ ખોટી રીતે ઊભી કરેલી જગ્યા પર હથોડા વાગવા ખૂબ જ જરૂરી છે. અજયમાં ખાસ કરીને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં આજે અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે આવેલા મનપસંદની અંદર 3જા માળે બનાવેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્મિત હોય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે એક લિસ્ટ તૈયાર કર્યું છે, જે યાદી પ્રમાણે તમામ બુટલેગરોએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયેલા અને ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય તે જગ્યા પર હથોડા વાગશે. ગઈકાલે સ્થાનિક પોલીસના દરિયાપુરમાં ડિમોલિશન બાદ આજે નીલકિત રોય દ્વારા પોતે હાજર રહીને દરિયાપુર મનપસંદ જીવનખાના પર ગેરકાયદે બાંધકામની કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી की गई है दरियापुर डीजीपी सर के आदेश अनुसार एसएमसी ने एक लिस्ट बनाई थी, जिसमें जो एसएमसी ने प्रीवियस रेड्स करी थी उसमें जो अपराधी थे उन अपराधियों की जो प्रॉपर्टीज़ थी, उन्होंने जहाँ जहाँ पे जो है गैरकायदेसर जो है कंस्ट्रक्शंस किए थे उन सब कंस्ट्रक्शंस को आइडेंटिफाई किया गया है. और जहाँ जहाँ ये हमारे ध्यान पे आया कि कंस्ट्रक्शन जो है इलीगल है कि एनक्रोचमेंट है, तो वहाँ हमने संबंधित जो है अधिकारियों को ये डिमोलिशन करने के लिए जो है आग्रह किया, उनको रिपोर्ट करी है और उसके अनुसार जो है आज अहमदाबाद में 3 जगह कार्रवाई की जा रही है. દાદાની સરકારની સૂચના બાદ કહેવાય કે અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે કે ગેરકાયદે બાંધકામ જે પણ થઈ રહ્યા છે તમામને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં. ખાસ આજે દરિયાપુર ખાતે આપણે આવી પહોંચ્યા છે. જો વાત કરીએ તો દરિયાપુરમાં મનપસંદ જીમખાના જે છે તેને હાલમાં જો વાત કરીએ તો સંપૂર્ણ જે છે એ ડેપ્યુટી કમિશનર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો અને તેમને પોતે અહીંયા હાજર રહીને ડિમોલેશનમાં જે તમામ પ્રકારનું જે 3જા માળનું જે બાંધકામ છે જે કરવામાં આવ્યું છે તે તમામ પ્રકારનું જે બાંધકામ જે છે તોડી પાડવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલમાં અહીંયા જે નીચે પતરા પડ્યા છે, આ જે સેક્શન છે એ તમામ જે કહેવાય કે ગેરકાયદે બાંધકામ જે હતું એ બાંધકામને સંપૂર્ણપણે રીતે જે છે તોડી દેવામાં આવ્યું છે. અને દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો અન્ય બીજા જે ગેરકાયદે બાંધકામ જે થયા છે તેને પણ તે તોડી પાડવામાં આવશે. કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મૃતક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજસ્થાનના જાટ સમાજ અને મારવાડી સમાજના રાજસ્થાનના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી. રાજસ્થાનના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવતા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. શ્રદ્ધાંજલિ પાઠવતાની સાથે જ રાજસ્થાની લોકોએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તરફેણમાં નિવેદન આપ્યું હતું. ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા રાજસ્થાની લોકો પ્રત્યે પૂર્વ ધારાસભ્ય કે માર્કેટ યાર્ડ સત્તાધીશોની કોઈ ફરિયાદ નહીં હોવાનું નિવેદન આપ્યું હતું. સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.